નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર રેફરલ હોસ્પિટલની સ્થિતિમાં સુધારો। N24 ગુજરાતી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં। જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે N24 ગુજરાતી ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવેલ વિશેષ અહેવાલ બાદ હોસ્પિટલની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। અગાઉ હોસ્પિટલમાં સિક્યુરિટી વ્યવસ્થા, યોગ્ય પાર્કિંગ અને પૂરતા તબીબોની અછત સહિતની સમસ્યાઓ જોવા મળતી હતી। ઉપરાંત હોસ્પિટલમાં સોનોગ્રાફીનું મશીન ઉપલબ્ધ હોવા છતાં તેને સંચાલિત કરવા માટે રેડિયોલોજિસ્ટ અથવા નિષ્ણાંત તબીબની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। N24 ગુજરાતી ન્યૂઝની ટીમ દ્વારા દર્દીઓની આ સમસ્યાઓને અહેવાલના માધ્યમથી મક્કમતાથી રજૂઆત કરવામાં આવ્યા બાદ સરકારી તંત્ર અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે। હોસ્પિટલના તબીબી અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં હોસ્પિટલમાં નીચે મુજબની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તબીબોની ફાળવણી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે 2 નવા તબીબોની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે દર્દીઓને સારવાર મેળવવામાં વધુ સરળતા રહેશે। હોસ્પિટલમાં સુરક્ષા તેમજ પાર્કિંગ વ્યવસ્થા જાળવવા માટે જંબુસરના ડીવાયએસપી દ્વારા એક હોમગાર્ડ જવાનની નિમણૂક કરવામાં આવી છે। સોનોગ્રાફી વિભાગ માટે નિષ્ણાંત તબીબની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ સોનોગ્રાફીની સેવા કાર્યરત છે અને અત્યાર સુધીમાં ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારના આશરે 800 થી વધુ દર્દીઓએ આ સુવિધાનો લાભ લીધો હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું છે। આ અંગે સ્થાનિક અગ્રણી યુસુફભાઈ ગોરીએ N24 ગુજરાતી ન્યૂઝનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચેનલ દ્વારા દર્દીઓની સમસ્યાઓને વાચા આપીને અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। આ અહેવાલ બાદ તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે હવે સામાન્ય અને ગરીબ દર્દીઓને સોનોગ્રાફી તથા સારવાર માટે પડતી મુશ્કેલીઓમાં રાહત મળી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જનતાની સમસ્યાઓને યોગ્ય રીતે રજૂ કરવામાં આવે અને તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવે તો સરકારી આરોગ્ય સેવાઓમાં વધુ સુધારો લાવી શકાય છે। ઘણા લોકોને ઘણા પત્રકારો શ્રીએ બી અમને જે મીડિયાવાળો સાથ સહકાર આપેલું છે તે બદલ આ લોકોનો જે પડઘો પડ્યો આ તાલુકા અને જિલ્લાની સમગ્ર ગુજરાતમાં એનો પડઘો પડે તેથી કરીને આ પ્રત્યે અમારા પ્રત્યેથી જ્યાં સોનોગ્રાફી ચાલુ થયું હતું તે અનેક ગરીબ દર્દીઓ આજે હમણાં હાલમાં બી લાઇનમાં જ છે અને હવે 2 દિવસ લીધું લાભ હજી શનિવારે બી અમે એને ઇન્ક્વાયરીમાં આવીશું। ખરેખર આ કામ ચાલુ થઈ ગયું છે અને એમના પ્રત્યેથી જે કંઈ બી અમને લાભ મળ્યો મીડિયાનું બી બહુ અભિનંદન પાઠવીએ છીએ। ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફનું બી અમે અભિનંદન પાઠવીએ છીએ। એ બદલ હું બધાનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આપણે એક કોટેજ દવાખાનામાં ડૉક્ટરો ઓછા હતા, બીજું કે સોનોગ્રાફી મશીન બંધ હતું, તે હવે કેવું છે સાહેબ? આમાં અમારા અહીંના જે SDHના MBBS ડૉક્ટરો છે ને બિનઅધિકૃત ફરજ છોડી જતા રહ્યા હતા અને અમે પછી સરકારમાં લખ્યું હતું। સરકારશ્રી તરફથી અમને બીજા 2-3 મેડિકલ ઓફિસર અમને એમનું નિમણૂક થઈ ગઈ છે, એટલે અત્યારે ડૉક્ટર પૂરતા છે। અને બીજો જે ઇસ્યુ હતો એ અમે સોનોગ્રાફી મશીન અમને જે એપ્રિલ મહિનામાં ઇન્સ્ટોલ કર્યું હતું, ચાલુ કર્યું હતું, એપ્રિલથી આજ સુધીમાં લગભગ 818 સોનોગ્રાફીના દર્દીઓએ લાભ લીધો છે। વચ્ચે 15 દિવસ પહેલાં સોનોગ્રાફીના ડૉક્ટરનું બોન્ડ પૂરું થતાં એ જતા રહ્યા હતા। એમની જગ્યાએ ફરીથી બીજા ડૉક્ટરનું વિભાગીય નાયબ નિયામક શ્રી દ્વારા ડેપ્યુટેશન કરેલ છે। એકચ્યુઅલી અમારે અહીંયા સોનોગ્રાફીની પોસ્ટ નથી, પણ સોનોગ્રાફી મશીન છે એટલે વિભાગીય નાયબ નિયામક શ્રી તરફથી ડેપ્યુટેશનથી કામગીરીની વ્યવસ્થા કરેલ છે। બાકી અહીંયા કાયમી જગ્યા નથી। તેમ છતાં બી અમે પ્રતિનિયુક્તિથી વ્યવસ્થા કરી અને લગભગ 801 દર્દીની છેલ્લા 4-5 મહિનામાં અમે સોનોગ્રાફીની કામગીરી કરેલ છે। અને પાર્કિંગના પ્રશ્નો બી સિક્યોરિટીની જગ્યા માટે અમે આ વખતે રોગી કલ્યાણ સમિતિમાં ઠરાવ કરી અને સિક્યોરિટીની પોસ્ટ માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવાના છીએ કે જેથી પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ રહે। અમારી પાસે 2 જ સિક્યોરિટીની પોસ્ટ છે જેની કામગીરી અંદર લેવામાં આવે છે, એટલે પાર્કિંગમાં અમે અહીંના ડીવાયએસપી સાહેબ થ્રુ હોમગાર્ડ્સની વ્યવસ્થા કરેલ છે। તો એ લોકો હવે નિયમિત રીતે આવે છે અને પાર્કિંગમાં બી કોઈ અવ્યવસ્થા જેવું હોતું નથી। બધું રેગ્યુલર અને સારી રીતે કામગીરી થાય છે।